અને અમદાવાદના ચંડોળા તળાવ પર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી 3000 કરતાં વધારે ગેરકાયદેસર ઝૂંપડા બાંધી દેવામાં આવ્યા હતા, પાક્કા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા, રિસોર્ટ બાંધવામાં આવ્યા હતા, તેને અત્યારે તોડવામાં આવી રહ્યા છે. અને સતત બીજા દિવસે આ કામગીરી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કામગીરીની સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું અને તેમણે એ કહ્યું કે રાષ્ટ્રહિતના વિરોધમાં અહીંયા કામગીરી થઈ રહી હતી, અહીંયા કામ થઈ રહ્યું હતું અને હવે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે. ચંદોલા તળાવની આસપાસનું આ ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તળાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જેનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. અમદાવાદના ચંડોળા ખાતે મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને ડિમોલેશનની કામગીરીનો આજે બીજો દિવસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ છે તે અહીં હાજર છે અને તેની પાસેથી આ કામગીરી અંગે રિપોર્ટ છે તે માંગી રહ્યા છે. કામગીરી કેટલી પૂર્ણ થઈ છે અને આગામી સમયમાં કામગીરી હજી કેટલી કરવાની બાકી છે, આ તમામ માહિતીઓ તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે. જે પ્રમાણે ગઈકાલે લલ્લુ બિહારીનો આખું સ્કેમ બહાર આવ્યો અને તેને લઈ અને પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, સાથે જ આતંકી કનેક્શનો પણ અહીં ચંડોળા તળાવ ખાતેથી મળી આવ્યા હતા. એવા સંજોગોમાં હવે આ કામગીરી આગામી દિવસોમાં કઈ રીતે પૂર્ણ કરવી અને ડેવલપમેન્ટ કઈ રીતે કરવામાં આવશે, સાથે જ બીજી વખત દબાણ ના થાય તેની તકેદારી માટે થઈ અને શું આયોજન છે તે તમામ માહિતી તેમના દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.